જય ખૂંખાર મેલડીમાં આપ સૌ ભક્તોનું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ પવિત્ર પ્રસંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। દશેરાનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, તેનું ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક મહત્વ શું છે, અને ખૂંખાર મેલડી માતાના ભક્તો માટે આ તહેવારનું શું સ્થાન છે। ભાઈઓ બહેનો, દશેરો એટલે સત્યનો અસત્ય પર વિજય, સારાનો નરસા પર વિજય। આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો નાશ કર્યો હતો અને દુર્ગા માતાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો, એટલે આ દિવસને વિજયાદશમી કહેવામાં આવે છે। વિજયનો દિવસ, એક નવો પ્રારંભ કરવાનો દિવસ। ભારતભરમાં દશેરો અલગ અલગ રીતોથી ઉજવાય છે। ક્યાંક રાવણ દહન થાય છે, ક્યાંક દુર્ગા માતાની વિશાળ આરતી થાય છે, ક્યાંક હથિયારોની પૂજા થાય છે, અને ગામડાઓમાં લોકો પોતાના સાધનો, ગાડી, હળ, દુકાન કે ઘરની પૂજા કરે છે, કારણ કે માન્યતા છે કે આ દિવસે કરેલું કામ સદાય શુભ રહે છે। જય ખૂંખાર મેલડીમાં। મેલડી માતાના ભક્તો માટે આ તહેવાર ખૂબ ખાસ છે। આ દિવસે ભક્તો માતાના મંદિરે આવે છે, પોતાની માનતા છૂટે છે અને આભારી બને છે। ખૂંખાર મેલડી માને કૂકડા બકરા છોડીને અર્પણ કરવામાં આવે છે, પરંતુ યાદ રાખજો ભાઈઓ બહેનો, આ બલિ ચઢાવવાનો અર્થ કોઈને મારવાનો નથી। આ એક પ્રતીક છે કે આપણે આપણા દુર્ગુણો, આપણા અંદરના રાવણને છોડીએ। ભાઈઓ બહેનો, જીવનમાં દરેક માણસની અંદર એક રાવણ છુપાયેલો હોય છે। અહંકાર, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, લાલચ, આ બધા આપણા પોતાના રાવણ છે। જો આપણે આને દૂર કરી દઈએ તો સાચો દશેરો ઉજવાય છે। ખૂંખાર મેલડી માની કૃપાથી જ માણસ પોતાના દુર્ગુણો પર વિજય મેળવી શકે છે। જય ખૂંખાર મેલડીમાં। દશેરાના દિવસે ઘરમાં તલવાર, હથિયાર, યંત્રો, વાહન અને વ્યવસાયના સાધનોની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ બધું આપણું રક્ષણ કરે છે, આપણા પરિવારને જીવન આપે છે અને આપણા ઘરને પ્રગતિના માર્ગ પર લઈ જાય છે। ભાઈઓ બહેનો, આજના સમયમાં પણ દશેરો ખૂબ જ મહત્વનો છે। આજે ભલે રાવણ અને મહિષાસુર ન હોય, પણ દુષ્ટ વિચારો, ખોટા સંસ્કાર અને અધર્મી પ્રવૃત્તિઓ તો છે જ। દશેરો આપણને યાદ અપાવે છે કે કેટલો પણ અંધકાર ઘેરો હોય, અંતે પ્રકાશ જ જીતે છે। જય ખૂંખાર મેલડીમાં। માત્ર ભક્તોના જીવનમાં હંમેશા એક સંદેશ આપે છે કે સત્યનો માર્ગ અપનાવવો, ભક્તિનો માર્ગ અપનાવવો અને મમતા, દયા અને કરુણાનો માર્ગ અપનાવવો। આ જ સાચો દશેરો છે। ભાઈઓ બહેનો, આ વિડિયો જો આપને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય ખૂંખાર મેલડીમાં લખજો। આપના એક કોમેન્ટથી બીજા ભક્તોને પણ પ્રેરણા મળે છે। દશેરો એટલે એક નવો પ્રારંભ, એક નવી આશા, એક નવી દિશા। જેમ ભગવાન રામે અયોધ્યામાં પાછા આવીને સત્ય સ્થાપિત કર્યું હતું, તેમ આપણને પણ જીવનમાં સત્ય સ્થાપિત કરવું જોઈએ। આજનો સંદેશો એ જ છે ભાઈઓ બહેનો કે દશેરો ફક્ત તહેવાર નથી, એ આપણા જીવન માટે પ્રેરણા છે। ખૂંખાર મેલડી માના આશીર્વાદ સાથે આપના જીવનમાંથી બધા દુષ્ટ વિચારો દૂર થાય અને આપના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે। જય ખૂંખાર મેલડીમાં। ફણીકર। જય ખૂંખાર મેલડીમાં। આપ સૌ ભક્તોને વંદન। આજે આપણે દશેરાના પવિત્ર પ્રસંગ પર વાત કરવા જઈ રહ્યા છીએ। દશેરો કેમ મનાવવામાં આવે છે, તેનું મહત્વ શું છે અને આપણા જીવન માટે એ શું શીખ આપે છે। ભાઈઓ બહેનો, દશેરો એટલે સત્યનો અસત્ય પર વિજય, સારાનો નરસા પર વિજય। આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કર્યો હતો અને દુર્ગા માતાએ મહિષાસુરનો નાશ કર્યો હતો, એટલે આ દિવસને વિજયાદશમી કહેવામાં આવે છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે અંધકાર કેટલો પણ મોટો હોય, અંતે પ્રકાશ જ જીતે છે। ભારતભરમાં દશેરો અલગ અલગ રીતોથી ઉજવાય છે। ક્યાંક રાવણ દહન થાય છે, ક્યાંક શસ્ત્રોની પૂજા થાય છે, ક્યાંક માતાની વિશાળ આરતી થાય છે। ગામડાઓમાં ખેડૂત ભાઈઓ હળ, બળદ અને સાધનોની પૂજા કરે છે। દુકાનદાર પોતાના વ્યવસાયની જગ્યા પર પૂજા કરે છે। આ બધું એનું પ્રતીક છે કે આજના દિવસે શરૂ કરેલું દરેક કામ સફળ થાય છે। જય ખૂંખાર મેલડીમાં। મેલડી માતાના ભક્તો માટે દશેરાને વિશેષ મહત્વ છે। ભક્તો મંદિરે જઈને માતાને પ્રાર્થના કરે છે, માનતા મૂકે છે, કૂકડા બકરા છોડે છે, પરંતુ ભાઈઓ બહેનો, આનો સાચો અર્થ એ છે કે આપણે આપણા અંદરના દુર્ગુણોને છોડીએ। ક્રોધ, અહંકાર, ઈર્ષા, લાલચ, આ જ આપણા જીવનના રાવણ છે। સાચો દશેરો ત્યારે ઉજવાય છે જ્યારે આપણે આ દુર્ગુણો ઉપર વિજય મેળવીએ। દશેરાના દિવસે ઘરમાં તલવાર, હથિયાર, યંત્રો, વાહન અને સાધનોની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ બધું આપણા રક્ષણ અને પ્રગતિનું સાધન છે।
એ જ રીતે આપણે આપણા વિચારો અને સંસ્કારને પણ શુદ્ધ કરવાની જરૂર છે. ભાઈઓ બહેનો, દશેરાનો સંદેશ એ છે કે સત્ય હંમેશા ટકે છે, અસત્ય કદી ટકી શકતું નથી. અધર્મી પ્રવૃત્તિઓ કેટલાય મોટા લાગે, પરંતુ અંતે પરાજય પામે છે. જય ખૂંખાર મેલડીમાં. માતા આપણને હંમેશા પ્રેરણા આપે છે કે ભક્તિનો માર્ગ અપનાવો, દયાળુ બનો, સૌને પ્રેમ આપો, સત્યને જીવનમાં સ્થાન આપો. દશેરાના દિવસે આપણે આ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું મારા અંદરના બધા રાવણોને દૂર કરીશ અને સત્યના માર્ગે ચાલું. ભાઈઓ બહેનો, જો આ વિડિયો આપને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જે ખૂંખાર મેલડીમાં લખજો. આપનો એક કમેન્ટ બીજા ભક્તોને પણ પ્રેરણા આપે છે. અંતે મારી પ્રાર્થના છે કે ખૂંખાર મેલડીમાં આપના જીવનમાંથી બધા દુષ્ટ વિચારો દૂર કરે, સુખ શાંતિ આપે.